નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના આગામી તબક્કાઓ માટે આજે ટોચના પક્ષોના નેતાઓ જાહેર સભાઓ સંબોધશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરશે. બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીનું અવસાન. મુંબઈમાં વાવાઝોડા અને વરસાદને પગલે હોર્ડિંગ તૂટી પડતા ઘાટકોપરમાં 14 લોકોના મૃત્યુ. આગામી 24 કલાકમાં દક્ષિણ ઓડિશા, આંધ્રપ્રદેશ, તટીય કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. આજે સાંજે નવી દિલ્હીમાં લખનૌ જાયન્ટ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે. ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર. સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીના બાકીના 3 તબક્કા માટે પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. વરિષ્ઠ રાજકીય નેતાઓ પોતાના પક્ષ માટે મતદારોનો ટેકો મેળવવા આજે વિવિધ રાજ્યોમાં જાહેર સભાઓ સંબોધશે. ગઈકાલે રાત્રે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મત વિસ્તાર વારાણસીમાં 6 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો. શ્રી મોદીની ઝલક મેળવવા માટે રસ્તાની બંને બાજુ હજારો લોકો એકત્ર થયા હતા. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીની બહાર પંડિત મદન મોહન માલવ્યાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને રોડ શોનો પ્રારંભ કર્યો હતો. તેમણે રોડ શો પૂર્ણ કર્યા બાદ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત હતા. શ્રી મોદીએ આ 5મી વાર પોતાના મત વિસ્તારમાં મેગા રોડ શો યોજ્યો છે. વારાણસીના વર્તમાન સાંસદ અને આ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મોદી આજે તેમનું ઉમેદવારી પત્ર ભરશે. વારાણસીમાં 7મા અને અંતિમ તબક્કામાં મતદાન યોજાશે અને આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી કાલભૈરવના આશીર્વાદ મેળવ્યા બાદ ઉમેદવારી પત્ર ભરવા રવાના થશે. આ પ્રસંગે 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત કેટલાક કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. બીજી બાજુ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે મહારાજગંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્ર ચૌધરીના ઉમેદવારી પત્ર ભરવાના પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ દરમિયાન આજે તમામ ટોચના પક્ષો વિવિધ રાજ્યોમાં જાહેર સભાઓ કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના કોડરમમાં ખાતે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ ઝાંસી લલિતપુર ખાતે સંયુક્ત રેલીને સંબોધશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા અમેઠી ખાતે જાહેર સભાઓને સંબોધન કરશે. ગઈકાલે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ તેમના બહેન અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે રાયબરેલીમાં પ્રચાર કર્યો હતો. શ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તા પર આવશે તો તેઓ ખેડૂતોની લોન માફ કરશે. આ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની સુધારેલી યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં ગઈકાલે 62.73% મતદાન થયું હતું. આંધ્રપ્રદેશમાં 68.12%, બિહારમાં 55.78%, તેલંગાણામાં 61.23%, જમ્મુ કાશ્મીરમાં 36.54%, ઝારખંડમાં 63.37% મતદાન, જ્યારે મધ્યપ્રદેશમાં 68.44%, મહારાષ્ટ્રમાં 52.63%, ઓડિશામાં 63.85%, ઉત્તર પ્રદેશમાં 57.63% અને પશ્ચિમ બંગાળમાં 75.91% મતદાન નોંધાયું હતું. બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીનું ગઈકાલે નવી દિલ્હીમાં અવસાન થયું છે. તેમણે દિલ્હી સ્થિત એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. તેમના પાર્થિવ શરીરને આજે દિલ્હીના પટણા લાવવામાં આવશે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓએ સુશીલ મોદીના અવસાન બદલ શોક વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક સંદેશમાં જણાવ્યું હતું કે શ્રી સુશીલ કુમાર મોદીનું આકસ્મિક અવસાન કદી ન પુરાય તેવી ખોટ છે. સૌમ્ય સ્વભાવ, કુશળ વહીવટકાર તરીકે તેમનું યોગદાન અને જાહેર જીવનમાં શાલીનતા તેમના વ્યક્તિત્વની ઝલક હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પક્ષમાં મારા મૂલ્યવાન સહયોગી અને દાયકાઓથી મારા મિત્ર રહેલા સુશીલ મોદીજીના અવસાનથી અત્યંત વ્યથિત છું. ભાજપના ઉત્થાન અને તેની સફળતા પાછળ તેમનું યોગદાન અમૂલ્ય હતું. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સાંજે વાવાઝોડા અને વરસાદને પગલે ઘાટકોપરમાં 14 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે વડાલા ખાતે પાર્કિંગ ટાવર તૂટી પડતા 3ને ઈજા થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. મુંબઈ અને તેની નજીકના શહેરી વિસ્તારોમાં ભારે પવન સાથે આવેલા વરસાદને પગલે હોર્ડિંગ ઉખડી ગયું હતું. દટાયેલા લોકોને બહાર કાઢવા માટે પોલીસ અને એનડીઆરએફની ટીમ તથા એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય એક ઘટનામાં વડાલા ખાતે 14 માળનું નિર્માણાધીન મેટલ પાર્કિંગ ટાવર તૂટી પડતા 3ને ઈજા થઈ હતી અને 30 થી 50 કારને નુકસાન પણ થયું હતું. ભારે વરસાદના કારણે મુંબઈ એરપોર્ટ પર વિમાન વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જ્યારે સ્થાનિક ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી હતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત દેશના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ઓડિશા, આંધ્રપ્રદેશ, તટીય કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ અને અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. પૂર્વીય રાજ્યો સિક્કમ અને અરુણાચલ પ્રદેશમાં હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત તમિલનાડુ, તેલંગાણા, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, સિક્કિમ, લક્ષદ્વીપ અને આંદમાન નિકોબાર ટાપુ પર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને વિદર્ભમાં હવામાન શુષ્ક રહી શકે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રાષ્ટ્રીય સમાચાર સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સુગમ અને સલામત ચારધામ યાત્રા માટે બુધવાર અને ગુરુવારના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન નહીં થાય. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના વડપણ હેઠળ મળેલી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. આ ઉપરાંત યાત્રીઓના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને ચમોલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશીમાં એક મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવશે. પર્યટન સચિવના જણાવ્યા પ્રમાણે ચારધામ આવનારા યાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. IPL ક્રિકેટમાં ગુજરાતના અમદાવાદમાં યોજાયેલી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી, જેના કારણે ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. અમદાવાદમાં કમોસમી વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી, જેના કારણે હવે IPLમાં કોલકાતા ક્વોલિફાય થઈ ચૂકી છે અને ગુજરાત ટાઇટન્સ 16મી મેએ હૈદરાબાદ સામે સિઝનની અંતિમ મેચ રમશે. આજે સાંજે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે લખનૌ જાયન્ટ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સાથે થશે. ભુવનેશ્વરમાં રમાઈ રહેલી નેશનલ ફેડરેશન કપ એથ્લેટિક્સ સ્પર્ધામાં આભા ખટુઆએ મહિલા શોટપુટમાં 18.41 મીટરનો થ્રો કરીને સુવર્ણ ચંદ્રક મેળવીને રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો છે. મહારાષ્ટ્રના આભા અગાઉ મનપ્રીત કૌર સાથે 18.6 મીટર થ્રોનો સંયુક્ત વિક્રમ ધરાવતા હતા. જો કે 18.41 મીટરના થ્રો સાથે તેઓ વ્યક્તિગત રીતે રાષ્ટ્રીય વિક્રમ ધારક બની ગયા છે. કર્મચારી ભવિષ્ય નિધિ EPFOએ તેના કરોડો સભ્યો માટે દાવાની પ્રક્રિયા સરળ બનાવવા હેતુથી નવી પહેલ કરી છે, જે અંતર્ગત હવે શિક્ષણ અને લગ્ન જેવા હેતુથી કરાયેલા દાવાઓને ઓટો મોડમાં પાર પાડવામાં આવશે. EPFOએ એક ઓટો ક્લેમ સોલ્યુશન રજૂ કર્યું છે, જ્યાં કોઈ માનવીય હસ્તક્ષેપ વિના IT સિસ્ટમ દ્વારા સ્વયં સંચાલિત રીતે સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે. માંદગી જેવી સ્થિતિમાં ઝડપી ચૂકવણી માટે એપ્રિલ 2020માં ઓટો મોડ રજૂ કરાયું હતું. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે અગાઉની ચૂકવણી મર્યાદા 50,000થી વધારીને 1 લાખ રૂપિયા કરી દેવાય છે. ચાલુ વર્ષે લગભગ 2.25 કરોડ કર્મચારીઓને આ સેવાનો લાભ મળશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 15 થી 18 મે દરમિયાન દેશના વિવિધ સ્થળોએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ CUET 2024 યોજવામાં આવશે. કુલ 379 શહેરોમાં પરીક્ષા યોજાશે, જેમાં વિદેશના 26 શહેરોનો પણ સમાવેશ થાય છે. ઉમેદવારો પોતાના એપ્લિકેશન ફોર્મ નંબર અને જન્મ તારીખ દ્વારા વેબસાઇટ પરથી પોતાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓને 14મીની સાંજે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સલાહ છે, જેથી વહીવટી કારણસર પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થાય તો એડમિટ કાર્ડમાં જોઈ શકાય છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના આગામી તબક્કાઓ માટે આજે ટોચના પક્ષોના નેતાઓ જાહેર સભાઓ સંબોધશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરશે. બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીનું અવસાન. મુંબઈમાં વાવાઝોડા અને વરસાદને પગલે હોર્ડિંગ તૂટી પડતા ઘાટકોપરમાં 14 લોકોના મૃત્યુ. આગામી 24 કલાકમાં દક્ષિણ ઓડિશા, આંધ્રપ્રદેશ, તટીય કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. આજે સાંજે નવી દિલ્હીમાં લખનૌ જાયન્ટ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે. ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.